ઘટના સામે આવી છે। અમદાવાદના વેજલપુરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। શનિવારે સાંજે ગુલજાર પાર્ક સોસાયટી પાસે એક યુવકે વૃદ્ધની હત્યા કરી। આરોપી ઇમરાન કુરેશીએ શાન મોહમ્મદ નામના વૃદ્ધની ગળા અને છાતીના તથા પેટના ભાગે છરીના ઘા ઝીક્યા। ગંભીર ઇજાગ્રસ્ત થવાને કારણે વૃદ્ધનું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મૃતક શાન મોહમ્મદે 2 વર્ષ પહેલા ઇમરાન કુરેશી અને તેના ભાઈના લગ્ન શિવાલિયા ગામની 2 ભાણી સાથે કરાવ્યા હતા। જોકે લગ્નના 2 મહિના બાદ બંને ભાઈઓને પત્ની સાથે અણબનાવ થયો, જે બાદ બંનેની પત્ની પિયરમાં રહેવા જતી રહી। આ બાબતે સમાધાનની વાતો ચાલતી હતી ત્યારે એકાદ વર્ષ પહેલા આરોપી ઇમરાન અને મૃતક વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો। ઇમરાને આરોપ લગાવ્યો હતો કે વૃદ્ધ તેની ભાણીના છૂટાછેડા માટે 10 લાખ માંગીને ત્રાસ આપતો હતો। ગત શનિવારે પણ આરોપી અને મૃતક વચ્ચે ઝઘડો થયો, જે હત્યામાં પરિણમ્યો। હાલ પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લીધો છે। શાન મોહમ્મદ કુરેશી ઉંમર વર્ષ 75ના હતા। એમનું મર્ડર થયું છે। હકીકત એવી છે કે જે મરણ જનાર છે એણે આરોપી છે ઇમરાન ઇશાક કુરેશી કરીને, એના અને એના ભાઈના લગ્ન કરાવ્યા હતા વચ્ચે રહીને। અને જે બંને વાઈફ હતી બંને ભાઈઓની 2023માં લગ્ન કર્યા પછી 2-1 માસ રહી અને પછી જતી રહી। ત્યાંથી ગયા પછી એ લોકો અવારનવાર જે આરોપી છે એના કહેવા પ્રમાણે હેરાન કરતા હતા અને છૂટાછેડા માટે 10-1 લાખ રૂપિયાની માગણી કરતા હતા। અને એમાં વચ્ચે જે મરણ જનાર છે પોતે પણ વચ્ચે રસ દાખવતા હતા। એના કારણે હવે પોતે એકલા રહેતા હોય અને સતત માનસિક હેરાન થતા હોવાના કારણે આ કૃત્ય કર્યું હોવાનું અત્યારે જણાવ્યું છે, પણ તપાસ હાલમાં। સમાચાર સુરતથી કે જ્યાં ક્રિકેટ રમવા બાબતે